મિત્રો ધમાના ફોનની તમને વાત કરતો તો જો ફોન આ ટાઈપનો છે ધંભે કવર મસ્તી કામ નખો ન્યૂ એડેડ વાહ ભાઈ વાહ યો મસ્ત મોબાઈલ છે કોંગ્રેચ્યુલેશન માર ભાઈ થેન્ક યુ વાહ કલે જાવા આભાર આભાર ગુજરાતીમાં આભાર કા થેન્ક યુ તો અંગ્રેજી વાળો છે હા મિત્રો જય માતાજી જય શિવ શક્તિ કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં છે ન મજામાં હોય તો આપણા બ્લોગ જોતા રહો મજામાં આવી ગઈ મિત્રો ગુડ મોર્નિંગ મસ્ત મજાનું થઈ ગયું થોડોક મોડો બ્લોગ ચાલુ કર્યો તો ગાડીનું ને એનું થોડું કામ પતાવી દીધું જવું છે અત્યારે સોઢી જવું છે સોઢીથી પાછી અહીંયા ડાયરેક્ટ ધંધુકા જવાનું છે તો થોડુંક કલાક થોડુંક લેટ પડી ગયો હું કંઈ વાંધો નહીં થોડુંક ગાડીનું કામ એક આવી ગયું થોડું લંબાણું હતું ગાડીની થોડુંક લાઇટિંગ કોઇલ થોડીક જતી હતી ને ચેક કરવાની હતી જોકે નમૂનો કાઢીને જોઈને ફોટો પાડી લીધો છે અને હવે ફોટા વાયજી પ્રમાણે લાવવાનું છે થઈ ગયા છે સાઈન ગાડી લઈને પીએ ગાડી જો ગારા પાણીની આ એક માઠા પડે છે અને એક પાણી સુકાતું નથી ગાડી એક રડબડ બગડી છે તો થઈ ગઈ છે સાઈન ગાડી લઈને પીએ સોઢી પ્રસંગમાં જઈને સીધું પછી જવાનું ડાયરેક્ટ ધંધુકા બરાબર લેટ પડી જાય છે કંઈ વાંધો નહીં ચાલો હવે ફટાફટ નીકળવી સોઢી બાજુ પ્રસંગમાં ઘડી હાજરી દઈને બપોર 1-1:30ના ગાળામાં પછી નીકળી જઈશું સીધા ધંધુકા બાજુ બરાબર પછી હાલના પછી ગાડીનું કામ છે બીજી બે ગાડીની પાસે સર્વિસ છે કારણ કે કેટલા ટાઈમથી ગેરેજ અઠવાડિયા 10 દિવસથી ગેરેજનું કામ બધું ઓફ હતું બરાબર એવું બધું હતું કારણ કે કામ બધી હવે ફૂલ ભીડ થાય કારણ કે આવું તાત્કાલિક કંઈ ખોલવાનું થાય ને ગેરેજ બધું છે સારું ચાલો કાંઈ બહુ મોડું કર્યા વગેરે ફટાફટ નીકળવી સોઢી પછી અહીંયા ડાયરેક્ટ જઈશું ધંધુકા ચાલો તા કન્ટિન્યુ મિત્રો ધંધુકામાં બધું કામ ક્લિયર કરી નાખ્યું છે અને થોડું મૂછું ને એવું સેટ કરાવો તો મૂછું ને એવું બધું કમ્પ્લીટ સેટ કરાવી નાખ્યું પાછા સાઈનોડી ગાડી લઈને થઈ ગયા તૈયાર ધંધુકામાં ટ્રાફિક મિત્રો વધારે હતું થોડુંક રજાયું વેકેશન જેવું હાલે ને તો થોડુંક ટ્રાફિક વધારે હતું વિડીયો કંઈ શૂટ નહોતો કર્યો કારણ કે સોઢી એક પ્રસંગમાં જઈને સીધો પછી નીકળી ગયો તો ધંધુકા બાજુ ધંધુકા બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું તો નીકળ્યું ઘર બાજુ થઈ ગયું થોડુંક મોડું જઈને પણ ગાડી રિપેર કરવી છે અમે કોયલ લઈ લીધી છે તમને સિટી 100 ગાડીને દેખાડી હતી ને એ કોયલ પાછળના ઝબલામાં પડી છે બધું છે સારું હાલો થાય મિત્રો પહોંચી ગયા ગેરેજે ખોલ્યું ગેરેજ કરવી ફટાફટ સ્ટાર્ટ બરાબર કોયલ નાખવાનું ધંધુકા પછી કે વાટમાં ખોટી થયો નહોતો ધંધુકા કામ પતાવીને સીધું પછી રવાના થઈ ગયા હતા જોકે મેગ્નેટ ખોલી નાખી પાછું અને કોયલ કરવી ચેન્જ કોયલ જમલામાં કાઢવાની છે હું તમને દેખાડું છે કોયલ કેવી આવી આમાં મિત્રો શું અલગ અલગ મોડલ વાઇઝ નમૂના જોકે હોવા જ પડે આમાં શું આપણને ખબર હોય પણ અહીંયા હું વોટ્સએપ ફોટો કરવો જરૂરી છે તો રૂબરૂ ન ગયા હોય તો રૂબરૂ ગયા હોય તો આપણને ખબર જ હોય કે આ ટાઈપનું કોયલ છે 3 પોઈન્ટ દેખાય એમાં 4 બોલ્ટવાળી કોયલ છે નવું મોડલ સિટી 100 છે એટલે નહીં ટાઈપનું કોયલ આવે ટૂંકમાં આમાં મોડલ પ્રમાણે આગું પાછું થઈ જાય છે સારું ચાલો કરવી ફટાફટ ફીટ હવે મોડું કરવું ટેસ્ટ કરી લઈએ ચાલો The next day. ગુડ મોર્નિંગ જય માતાજી જય શિવ શક્તિ બીજા દિવસનું મસ્ત મજાનું સવાર થઈ ગયું છે મિત્રો કાલ ધંધુકા પછી આવીને પછી ગાડીનું કામ સ્ટાર્ટ કરી દીધું હતું સિટી 100નું પછી બ્લોક કંઈ ઉતાર્યો નહોતો કારણ કે ચાર્જિંગ મોબાઈલમાં બહુ જાજુ હતું નહીં એટલે અત્યારે ધંભાઈ આવીને જાય ધંભાઈ મિત્રો ફોન નવો લાવ્યા છે ધમો નવો મોબાઈલ વિવોનો લીધો છે ને 2 દિવસ પહેલાં તો કે મારા તબિયત બહુ સારી હતી નહીં એટલે હું નથી ગયો મારા કાકાના છોકરાને બે ગયા હતા ધમોને બે મોબાઈલ લેવા કાકાના છોકરાએ નવો મોબાઈલ લાવ્યો ને ધમોય લાવ્યો ધમનો તમને ફોન આ ધમો લઈને આવ્યો એટલે દેખાડું વિડીયોમાં કેવો મોબાઈલ છે બરાબર કારણ કે 2 દિવસ પહેલાં ગયા હતા મારે હવે હાથ તો તબિયત ઘણી બહુ મસ્ત રાગે આવી ગઈ છે પણ એ 2 દિવસ પહેલાં મને તાવ ને એવું આવેલું હતું ને એટલે કંઈ હું કંઈ હારી ગયો નહોતો નકર મારે જ જવાનું હતું કારણ કે ધમો લગભગ કેટલા દિવસથી મને કહેતો કે નવો મોબાઈલ લેવા હાલો દઈ જેવી મારે પછી થોડુંક કામ એવી રીતે આવી ગયું હતું અને પછી બીજા નંબરમાં કે પછી એ મને મજા નહોતી પછી હું તમારે અહીંથી લઈ આવો મેં કીધું હાલે મિત્ર હાલ
હાલો ધમભાઈ આવી ગયા છે હવે. તમને કેમ લાગે ખાઈ ગયા છું કે બાકી પાર્ટી? હે પાર્ટી બાકી ને ચાર ખવડાવે આજ શું ખવડાવવાનું પાન તો બધા લાવવા નવી થોડી છે. નવી થોડીક વાત નથી હવે ભાઈ, ગમે એમ તો નવું વસ્તુ કહેવાય. તંપા ફોન હલકા લો ખરા ને હે મસ્ત વિવોનો મોબાઈલ લાવ્યો ધમો બરાબર. હવે તમને કેટલામાં આવ્યો છે એ મોબાઈલ તમે રીતે સર્ચ મારી લેજો, હું તમને ભાવ નહીં રિલે કરું બરાબર. એમ હમણાં ફોન લગાવ ચાર્જિંગમાં પડ્યો. દેખાડશું આમાં જેવી હા ચાર્જિંગમાં મિત્ર મોબાઈલ પડ્યો છે એટલે હમણાં 3% ચાર્જિંગ બી. હા તે હમણાં લેતા હતી જોઈ લે. સારું હાલો તા મિત્રો હમણાં તમને ફોન ધમો લાવે એટલે 15 હાલો કહી દે ધમભાઈ કહી દે કેટલા 14 માં આવ્યો 15 માં પડ્યો 15માં. ચાલો મિત્રો કામ ચાલુ ઘડીક રાખ્યો ને ટ્રેક્ટરની ઘડીક જાઉં છું. આપણે પતરા બનાવવા મૂક્યા છે ને તો ટ્રેક્ટર લઈને લઈ આવું વાવણીયાના પતરા. ટ્રેક્ટર જો કેટલા પાણીમાં જાય જોવો તો પાણી ભર્યું તો ધબ ધબાટી આમ તો ઓહો. ટ્રેક્ટર આપણું નીકળે ભાઈ ભાઈ જો કેટલું પાણી રે. આવા પાણીમાં હતા ખાધું પડે શું કરું બગડે છે ને. આપણે વહેલું જો ધમભાઈ વાય આજે આવે. ભાવન સર વાય હાલ્યો છે આપણી વહેલું જો કઈ ખલે જો આપણો ચાલો ઘરે મિત્રો ધમાના ફોનની તમને વાત કરતો તો જો ફોન આ ટાઈપનો છે. ધંભે કવર મસ્તી કામ નખાયો ન્યૂ એડેડ. વાહ ભાઈ વાહ ન્યૂ મસ્ત મોબાઈલ છે. કોંગ્રેચ્યુલેશન માર ભાઈ. થેન્ક યુ વાહ કલેજા વાહ આભાર. આભાર ગુજરાતીમાં આભાર કા. થેન્ક યુ તો અંગ્રેજી વાળો છે. હા મિત્રો જઈ છે ધંધુકા ધંભાઈનું થોડુંક સિમ કાર્ડ એડમિનનું ખોવાઈ ગયું હોય એટલે હવે તાત્કાલિક જઈએ છીએ. એટલે કારણ કે સિમ કાર્ડ ખોવામાં તો એને નથી ખબર રહી. પહેલાં બંધ કરાવી તરત જીઓવાળા કેવી પ્રમાણે હવે હાલ છે હવે કેવી રીતે તરત ચાલુ થાય છે કેવી રીતે છે જેવી ધંધુકા બરાબર થઈ ગયા છે બે ભાઈ તૈયાર. ના તમારો મોબાઈલ જો આ ટાઈપનો છે બરાબર. મેં તમને કીધું હે ખોલી બતાવો દેખાય કવર ખોલે તો મિત્રો ધમભાઈ અત્યારે અનબોક્સિંગનો મિત્રો વિડીયો નથી બનાવ્યો કારણ કે અનબોક્સિંગ હું ભાઈ કોકને થાય ભાઈ અમને જો મસ્ત પીસ છે ને મિત્રો. યો ભાઈ ભાઈ કાંઈ ઘટે નહીં ભાઈ. ફોન પણ એમ લીધો સારું હાલો મૂકદો આવડે છે ને ભાઈ આવું બધું છે. તો મિત્રો જઈએ છીએ ધંધુકા બરાબર કારણ કે ફોન લેવા ધમોની ગયા તમારા કાકાના છોકરાને બી મને મજા નહોતી તબિયત ખરાબ હતી એટલે એના કારણે હું કંઈ ગયો નહોતો હારી એ બી ગયા ને તમે જેવો તમારી રીતે. હવે હું તમે પાસ હાથર સિમ કાર્ડ હાટું જેવી છે પાછા ધંધુકા બરાબર થઈ ગયા તૈયાર બે ભાઈ. કેવો લાગુ કોમેન્ટ કરો સારો લાગુ કે ધોળો લાગુ કા તમે સારું હાલો મિત્રો હવે બહુ મોડું નથી કરવું ફટાફટ જઈ ધંધુકા ત્યાં જઈને તમને મળી. ચાલો મિત્રો ધંધુકા પહોંચી ગયા છીએ. ધમાય જમી લીધું સરસ મજાનું. જોકે મેં તો ખાધું હતું મોડેકથી એટલે પછી નાસ્તા પાણી બધું કરી લીધું કા થોડું થોડું. ધમાને સરસ મજાની મારુતિ નંદન હોટલમાં જમવા લાયા હતા ગુજરાતી ભાણું કા મજા આવી ગઈ. ધમો મિત્રો ફર્સ્ટ ટાઈમ આ હોટલમાં આવ્યા બહુ મસ્ત અહીંયા ગુજરાતી થાળી એમ જ જો કે કાંઈ ધંધુકા હોય એટલે અહીંયા આવતા રહેવી મજા આવી જાય જમવાનું. ના જો જમીન પછી અહીં એવું એક નંબર છો લોકેશન આમ હરિયાળું હરિયાળું બધું બાકડા બાકડા નાખેલા જમીન અહીં આવતા રહીએ ને એટલે કાં તમારે મજા આવે ને. ઉનાળામાં કેવી અહેસાસ થાય આવ્યા હોય તો ઉનાળામાં મિત્રો ભારે મજા આવી. અત્યારે
સાયો છે મસ્ત મજાનો બે ભાઈ તમો હવે અત્યારે જમ્યો છે તો માવો બનાવે છે કામ મિત્રો થોડુંક એક પ્રોબ્લેમમાં પડ્યું છે સિમ કાર્ડનું એનું હમણાં આવે છે એ વાત થઈ ગઈ છે મોબાઈલમાં પહેલાં મેં કીધું હવે આવે તા સુધી મેં કીધું તું જમી લે મેં કીધું જમ્યા પછી આગળનું પછી કામ આપણે બતાવીશું બરાબર થોડું કામ પતી ગયું અને પહેલાં પછી જમવા લાવી રહ્યું તો રાણપુર રોડે કોટડા પાસે હોટલ છે મસ્ત મજાની જમી લીધું તમભાઈએ સારું હાલો તો આવે પછી જઈએ ગામમાં ચાલો ચાલો મિત્રો પગી ગયા ઘરે રાત છે પૂનમ તો માતાજીએ શ્રીફળ વધી આવું મઢે જઈને ધમો હવે ગાયું જોવે છે બરાબર તો મઢે પેલા શ્રીફળ વધી આવું પછી કામ છે બીજું ધમો આવે એટલે પછી પેલા બીજું શ્રીફળ વધી આવું ચાલો આજના દિવસે મિત્રો આવી ગયા મઢે જય માતાજી મઢે હવે શ્રીફળ વધી નાખ્યું હવે મેળીમાં ધીરે ધીરે કાઢી બધું કે નહીં નીચે ઉતારી લેવું લાગે ચાલો મિત્રો મિત્રો જમી કાઢવી લીધું મસ્ત મજાનું ને ધમણ બે ભાઈ બેઠા છે અત્યારે ઝાકળ પડતું બહુ મિત્રો લાગે છે વરસાદ તો એક માવઠું રહી ગયું છે ઝાકળ બહુ પડે છે તારું ડેનું બધું છે પણ અત્યારે ઝાકળ પડતું એવું લાગે છે બેઠા છીએ આપણા મુખ્ય લોકેશને ડેલી જ્યાં બેહતા હોઈએ ઓળો કરી દેવો જોયા છે શું કહેવાનું તો કહેવાય ને ધંધુકા થાકી ગયો ને લે તમે બીજા રે એ દેખો ઉપર એવું છે અને બીજાને ઉભા રાખો કરો હે ને હે ખરો નહીં તું હા સારી ખબર તો ચાલો મિત્રો હવે જવું છે પૂનમ છે એટલે ભજનમાં હમણે થોડીક વારમાં કેટલા હવાનો વાગી ગયા તમે હવાનો વાગી ગયા 9 વાગ્યા હોય 9 વાગ્યા તું આ ઘરે જ તને હમણાં રીડો પડ્યો તારું આવ્યો તો કેટલા વાગ્યા 9 ને 27 થઈ શું દેવી લાઈક ફોન લાવે હા ભાઈ 9:30 થઈ ગયા 3 બાકી એક ખાલી રેડી તો મિત્રો ચાલો આજ પૂનમ છે એટલે જવું ભજનમાં તો વ્લોગને હારો એડ કરી નાખી કેવું રહેશે બહુ સારું રહેશે કારણ કે વ્લોગ પછી બે કીધું અમુક ટૂંકોય રહેશે આ વખતે પાછો લગભગ લાંબો હોય છે આ વ્લોગ જોઈએ કેમનો જે ક્લિપ હોય જે એડિટિંગ કરવું પછી ખબર પડે કેટલો થાય કંઈ વાંધો નહીં ચાલો તા અત્યારે કંઈ કહેવાનું મિત્ર તમે ફોન લઈ લીધો એટલે હવે ભાઈ મને ઊંચા માણસો થઈ ગયા કા સારું હાલો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો કારણ કે 2 દિવસ બ્લોગ ધંધુકા જવાનું થયું કાલે જવાનું થયું હતું ધંધુકા સોઢીથી ડાયરેક્ટ સોઢી પ્રસંગમાં આવી રહી પણ ધંધુકા ગયો હતો આજે પણ ધંધુકા ધમારું કામ હતું એટલે જવું પડ્યું હતું એ બધું છે સારું ચાલો તો હવે આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરી દઉં ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દો મળશું કાલે સરસ મજાના ધમાકેદાર બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધા જય માતાજી જય શિવ શક્તિ બાય સબસ્ક્રાઈબ કરતા જજો ભૂલ્યા વગેરે